હવે તો શું ખવાય? તો કે પહેલી વસ્તુ, આ ઋતુમાં સર્વશ્રેષ્ઠ ચોખા ભાત ખવાય, બરાબર? તો તમને ખબર હશે કે ચોખા ના ખેતર હોય, ચોખાને સૌથી વધારે પાણી જોઈએ, ખબર છે તમને? બરાબર? એ ચોખા પાણી પીવે, બરાબર? એટલે કેટલાક લોકો કહે છે કે પર્યાવરણ માટે સારા નથી, કે પાણી એને સૌથી વધારે, ઘઉં ને બાજરાને એટલું પાણી ન જોઈએ. તો ચોખાને સૌથી વધારે પાણી જોઈએ, પણ એ ચોખા પોતાના માટે પાણી નથી પીતા. એ ચોખા પાણી પીવે પછી એ મનુષ્યના શરીરને ખાય ત્યારે મનુષ્યના શરીરમાં પાણીની પૂર્તિ કરે. એટલે જે બહેનોને પાણી ઘટે ગર્ભાવસ્થામાં, એ ચોખાનું સેવન અમે કરવાનું કહીએ. એને આયુર્વેદમાં પંચકર્મની કેટલી બધી ક્રિયામાં ચોખા વપરાય. હવે અત્યારે આપણા શરીરમાં રસ ઘટે એટલે આપણે પાણીની ઘટ પડે. પાણીની ઘટ પડે એટલે ચોખામાં જે પાણી હોય, એટલે ચોખા જેવો ભાત બને ને એવો ઘઉંનો ન બને. જોયું? બાજરાનો બને એવો. ખીચડી બાજરાની કે સાંબાની બનો તો એવી ચોટે ને કે જેવી ચોખાની. ખબર છે ને? પિંડ જેવો ચોખાનો બને એવો બીજા વસ્તુનો બને. કે એમાં જે પ્રવાહી જોઈ, લિક્વિડિટી જોઈ, એને લિક્વિફાઈ કરે એવી વસ્તુઓ જોઈ, તો પાણી છે એ અંદર ચોખામાં હોય. એટલે આપણે ઉપનિષદમાં બધી જગ્યાએ ભોગ ધરાવવાનો કીધો ત્યારે ચોખાને કીધું, ચોખા આપવા, ચોખાની વર્ણન કરવા. તો પહેલી વસ્તુ, ચોખા આ ઋતુનો શ્રેષ્ઠ ખોરાક છે. એટલે સૌથી પહેલી વસ્તુ કે ચોખા આ ઋતુનો શ્રેષ્ઠ આહાર છે. એટલે ચોખામાંથી ભાત, ખીચડી એવા આહાર દ્રવ્યો આમાં વધારે ને વધારે રહે, જેથી કરીને શરીરનો રસ બની. નંબર 2 ઉપર છે જવ. ઘઉં ખાય એના કરતા જવ શ્રેષ્ઠ છે. તો જવ ખાય તો આપણે ડાયાબિટીસમાં ફાયદો થાય, બીજા બધા રોગોમાં ફાયદો થાય. આપણા શરીર વધી ગયા છે હમણાં બધાના, તો એમાં પણ આપણને ફાયદો મળે. કોન્સ્ટિપેશન, કબજિયાત વગેરે થાય છે તો એમાં પણ ફાયદો થાય. આપણા ગુજરાતની અત્યારે સમસ્યા સૌથી વધારે એ છે કે આપણો મધ્યપ્રદેશ વધે છે, બરાબર? એટલે એમાં ખાસ ફાયદો કરે આપણા જવ, બરાબર? પછી તો કે મગ. મગ શ્રેષ્ઠ ધાન્ય છે. ચરક સંહિતાના સૂત્રસ્થાનમાં કીધું છે કે ભાઈ પહેલું નંબર છે ધાન્યમાં લોહિત શાલયા શુભ ધાન્યના પથ્યતવત્રે શ્રેષ્ઠતમા ભવતિ. લાલ કલરના ચોખા ધાન્યોમાં રાજા છે, સર્વશ્રેષ્ઠ છે. બીજા નંબરે કીધું છે કે મુદ્ગા શમી ધાન્યના, એટલે 2 ફાડા થઈ શકે એવા જેટલા પણ કઠોળ છે એમાં પહેલો નંબર મગનો છે. એટલે મગ માંદા એ નથી ખાવાના, માંદા ન પડી એટલે ખાવાના. આપણે એવું છે કે ડોક્ટર કહે કે ભાઈ હવે તમે ઓપરેશન કરાવી દીધું, મગનું પાણી થઈ ગયું, તો આપણે એવું માની લીધું ભાઈ માંદા હોય એ ખાવ. પણ મગ માંદા ન પડી એટલા માટે દરરોજ ખાવાના છે. તો મગ આ વખતે આ ઋતુમાં શ્રેષ્ઠ આહાર છે. પછી તો કે કાળી દ્રાક્ષ. અત્યારે ગરમીના રોગો ઘણા થાય, બેનોને બ્લીડિંગ થાય, ઘણા બધા રોગો પિત્તના થાય. એટલે કાળી દ્રાક્ષ છે એ ખાસ સવારે રાત્રે પલાળી દેવાય, સવારે ફૂટાઈ જશે એટલે ક્રશ કરી અને એ ખાઈ લેવાય. એનું પાણી પણ પી લેવાનું. તો આ પિત્ત શમન કરે એવું શ્રેષ્ઠ વસ્તુ છે. પછી તો કે ખસખસ. અત્યારે ગરમીને કારણે ડાયરિયા થાય એનું શ્રેષ્ઠ ઔષધ છે ખસખસ. ખબર છે ખસખસ? ખબર છે ને? આપણે લાડવો નાખવામાં, એટલે નાખવામાં આવે કે પછી આપણને ખબર નથી. લાડવા ખાય, જમણવાર કરી, પણ ખબર નથી. તો આ એક ખાસ જોવાનું. પછી તો કે શાકભાજી જે છે એ આપણે લીલા, અત્યારે જે શાકભાજી છે એ રીંગણા હોય, ટમેટા ન હોય, આપણે શાકભાજી તો જ્ઞાન નથી. વેલામાં થાય ને એવા બધા શાકભાજી અત્યારે એ ખબર છે ને તમને? તો વેલામાં થાય એવા બધા ખવાય, બરાબર? દૂધી છે કે કંટોલા છે, બરાબર છે? તો એવા બધા શાકભાજી ખાસ ખવાય. આ એક ઉપર તલનું કેટલાય કે માપવા દઈ, પણ આવા વસ્તુઓમાં ધ્યાન રાખવાનું. અત્યારે જે આવા શાકભાજી ખવાય, બટેટા જે રીંગણા છે, ટમેટા જે ન હોય. ટમેટાની બીજી એક વાત કરું કે જે સીડ થઈ ગયું છે મોટા ભાગે,
ઈ ફૂડ આપણે છોડી દેવું કેમ કે એની સંભાવના વધારે જેનેટિક મોડિફાઈડથી વધારે. આપણે આરોગ્ય કરતા વ્યાપારને, ધંધાને, જીડીપીને વધારે મહત્વ આપવા માંડ્યા તે દિવસથી આપણી વસ્તુ એવી થઈ કે ખાનપાનમાં મિશ્રણ થવાની શરૂઆત થઈ. અને રામ રાજ્યમાં પણ થોડો ભ્રષ્ટાચાર હતો. ચાણક્યએ લખ્યું છે કે ભ્રષ્ટાચાર વગરનો સમાજ ન હોય, પણ બે લાઈન એવી હોય કે જેમાં 0.1% ભ્રષ્ટાચાર ન થાય. એમાં પહેલી એવી વસ્તુ છે કે શિક્ષણમાં ભ્રષ્ટાચાર નથી. બરાબર, એ પહેલી છે. શિક્ષણમાં ભ્રષ્ટાચાર ન ચાલે એમ ઉદાહરણ ચાણક્યએ આપેલું છે કે ભાઈ કોઈ વ્યક્તિ જતો હોય અને એક જણાને રસ્તો પૂછે. હવે એ રસ્તો સુરત આમ હોય, રોડ હોય, અને એ વ્યક્તિ એમ કહી દે કે સુરત છે ને આમ છે, તો એને પાપ લાગે. બરાબર, પણ એને ભટકાઈ મૂકે એ વ્યક્તિને તો કે મેક્સિમમ કેટલાને ભટકાવીએ કે તો કે એને જેટલા મળે એટલા. એવું જ થાય. પણ માનો કે એ બોર્ડ મારી દે સુરત આ, બરાબર, તો એ મળે નહીં એવા લોકોને, જેને ખબર ન હોય એવા લોકોને એ મરી જાય પછી પણ ભટકાવી, સદીઓ સુધી ભટકતો રહીએ. શિક્ષણમાં કોઈ કરે ને ત્યાં સદીઓ સુધી આવી રીતે લોકો ભટક, કેમ કે બોર્ડ મારી દે અને લોકોને એમ થાય કે આ બોર્ડ ખોટું નીકળે. ધક્કા બધાય ખાઈ આવે, બધાને એમ લાગે બોર્ડ ખોટું. એટલે આ વસ્તુ થાય તો આપણે શું કરવાનું, બોર્ડ સીધું થાય તેવી થાય. આપણને મળી એટલાને જ કહેતા રહી કામ છે. આપણી તાકાતમાં બોર્ડ સીધું કરવાનું નથી, એવી તાકાત ન થાય. આપણે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ બધું એ કઈ આપણી પેનલ બેહેર થઈ જાય. એકલો હું થાવતો હોય બરાબર. તો શું કરવાનું, આપણને મળે, આપણો સમાજ છે, આપણને મળે એટલા લોકોને આપણે કહેતા રહીએ આવું કઈ જ્ઞાનનું આયોજન. હાલો પૂરેપૂરું બોર્ડ ન થાય, થોડું તો આયુર્વેદ શીખવાનું જરૂર. શિબિર થાય ત્યાં 10 જણા, તમારો કોઈ કાર્યક્રમ હોય, એક લગ્ન પ્રસંગ છે, કોઈ પણ કાર્યક્રમ હોય તો એક જ્ઞાન વગર નો હોય. આપણા કાર્યક્રમ બરોબર કોઈ પણ એક જ્ઞાનનો પ્રોગ્રામ હોવો જોઈએ. સોજિત્રા પરિવારે મેં વાત કરી, ઘનશ્યામભાઈએ પ્રોગ્રામ રાખ્યો હતો સમાજનો કાર્યક્રમ, પણ ખાસ અમને કહી અને આખા પરિવારમાં 5000 લોકો ભેગા થયા. ત્યારે અમારું સેશન રાખ્યું અને આખા પરિવાર 5000 લોકોને આયુર્વેદનું જ્ઞાન મળે, ગર્ભ વિજ્ઞાનનું જ્ઞાન મળે, એના માટે એમને કહ્યું પ્રયત્ન. તો આ એક અનુમોદનીય કાર્ય, ખૂબ જ સરસ કાર્ય કર્યું કે ભાઈ એક કોઈ જ્ઞાનનો કાર્ય આપણામાં હોવું જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ કરીએ એક જ્ઞાનનો કાર્યક્રમ આપણે ત્યાં હોવો. અમારે એમાં કોઈ વસ્તુ પૈસા નથી, અમારો પ્રચારનો હેતુ છે. અને એ અમે ગેરંટી આપીએ, એવું નહીં આવે કે એને કંટાળો, હસતા રમતા એને કેમ ઘરે વાત ઉતરીએ એની અમે પ્રયત્ન કરીએ કે 70-80% લોકોને સમજાઈ જાય. બરાબર. તો આ એક વસ્તુ અમાર એક નિવેદન છે. વેલામાં થાય એટલા બધા શાકભાજી કોઈ. ટમેટામાં એવું છે કે ટમેટા પહેલા નાના આવતા હતા દેશી, બરાબર. હવે ટમેટામાં હું થયું કે મારા એના ઉપર મારા મિત્રોના બધાના રિસર્ચ પેપર છે. મારી પાસે 20-25 મિત્રો મારી યારે ભણતા હતા. અત્યારે આયુર્વેદ એમડી છે, આયુષમાં છે, બરાબર. અમારી યારે કનેક્શન એવું હોય એને કારણે અમે આરે ભણ્યા અને સાથે બધા ડોક્ટરને બધા આરોગ્યના આયુર્વેદના ફિલ્ડમાં આવ્યા. એટલે પેલા ટમેટા નાના આવતા હતા. હવે એને છે ને આપણે અહીંયા તો લોકો ખાતા હતા, પણ આપણે અરબ કન્ટ્રીઝ છે, યુએઈ છે, ત્યાં નોનવેજ ખાય. નોનવેજ આરે ટમેટાનો સોસ, એ પાછું આપણો અત્યારે સોસ છે એ નો હાલે. ત્યાં એ જો આપણા સોસ એક જગ્યાએ ફેક્ટરી બનતો હતો ને ચેકિંગ આવ્યું અને સોસ બનવાની ફેક્ટરી ચેકિંગ થયું તો ટમેટું એકઈ હોય, બરાબર છે. એકઈ ટમેટું નહીં સોસ બનવાનું ફેક્ટરી. એટલે આવો સોસ નો હાલે. તો ત્યાં કયો જોઈ તો કે ત્યાં ઓરિજિનલ ટમેટાથી બનતો, તો ટમેટા ત્યાં પહોંચાડવા કે આપણો સોસ જોઈએ તો એમાં પ્રિઝર્વેટિવ નાખીએ તો એમાં એકઈ પ્રિઝર્વેટિવ એટલા મહિના સુધી એને નો સાચવી શકે, સોડિયમ બેન્ઝોઇટ. તો કે ત્યાં તાજા છે. તો એના માટે શું કહ્યું કે ભાઈ પહોંચાડવા કેમ કે એની ચામડી જો પોચી પડી જાય તો એની આયુષ્ય ખબર છે ને. તો હવે એની ચામડી કઠણ કરવા માટે શું, તો કે એમાં એવું જોયું કે સૌથી વધારે ટકે ક્યારે કે એની ચામડી કઠિન થઈ જાય તો એ લાંબો સમય શકે. તો કે ચામડી કઠિન કરવા માટે સુવરની ચામડી સૌથી વધારે કઠિન. તો એમાં સુવરનું જીન્સ એની યારે મેળવી, બરાબર. હવે એ ટમેટું ઉગાડ્યું એટલે આવડા
અને જો તો કઠણ દડા જેવું થાય એવા ટમેટા હોય નહીં. આ બોલ આપણે રમતા હોય એવા, બરાબર. હવે આપણને એ ખબર નથી પણ આપણે ખાઈ છીએ. આપણે એનું શાક કરી છે, શાકભાજી વાળાને પૂછો કે નહીં કે ના તમને આવવા મહિના આવવા કઈ હવે આખો કાર્ડ બદલી ગયો એટલે આવવા એને એમ કે ભગવાને જ કોઈ લાવવા એને એમ હતું કે આ કાર્ડ બદલી ગયો આપણા માટે હારા મોટા મોટા કરી દીધા. નાના કેમ નાનામાં મોટું થાય પેલા નાનો સીધા મોટા આવે એમ, પણ એ જીએમસી છે અને એવું હરેકમાં થતું જાય તો એના ગુણો આખા બદલે ફાયદો કરવાની બદલે નુકસાન કરે. એટલે ટમેટો એ ખૂબ નુકસાન કરે છે કેમ કે ટમેટાના ગુણ એરિયા નથી. એટલે દેશી ટમેટા નાના ખાવા આ ઋતુમાં તો જ ખાવ. બીટી રીંગણા આવ્યા, બીટી રીંગણા બરાબર છે. તો આપણું જુનાગઢ જિલ્લાનું બધા પ્રશાસન કેન્દ્ર છે. આખા રાજકોટને બીટી રીંગણા એને સપ્લાય થઈ રહ્યા, એના સીડ આપ્યા, રીંગણ હોય. આજે 70% લોકો કેન્સર, ઘણા બધા પેશન્ટ છે ત્યાં ઘણી કેમ્પ કરવા જાય છે બધી સંસ્થાઓ. આ વસ્તુ થઈ કેન્સરના પેશન્ટ બધી. તો આ એક ધ્યાન રાખવું, શાકભાજી ખાવામાં સારામાં સારા શાકભાજી અત્યારે ઋતુમાં આવતા શાકભાજી ખાવા. અત્યારે દૂધી ખાઈ શકાય, પરવલ ખાઈ શકાય, સૌથી સારું સુરણ. સુરણ ખબર છે ને, કંદ, ભૂમિકંદ કહેવાય એને, જમીકંદ. એ પાઇલ્સની બીમારી અત્યારે વધે, બ્લીડિંગ થાય પાઇલ્સમાં, બરાબર. આયુર્વેદે એના માટે એક ઓપરેશન, ખૂબ પાઇલ્સ વધી જાય મટે નહીં એના માટે આજથી 2000 વર્ષ પહેલા એક સર્જરી આપેલી. એ સમયે આજે સૌથી વધારે રિલીફ કરતી સર્જરી છે ક્ષાર. અમે એના વિશે ક્યારેક આખું કહીએ છીએ કે એ સમયે કેવી કેવી વસ્તુ એને શોધી દીધી કે ભાઈ આ આવી રીતે દોરો પાવાનો દોરા ત્યાં ક્ષાર. મારા ખાસ મિત્ર ડોક્ટર કૌશલ વ્યાસ કરીને છે, એને 5000 થી વધારે ઓપરેશનો કર્યા રાજકોટ. એટલે પાઇલ્સમાં બ્લીડિંગ થાય એના માટે અત્યારે સુરણ ખાસ, બરાબર. પેટના રોગ થાય તો સુરણને વઘારવામાં ઘીમાં વઘારાય, એ સર્વશ્રેષ્ઠ છે, બરાબર. આટલી વસ્તુઓ અત્યારના ઋતુમાં સર્વશ્રેષ્ઠ છે. પછી તો કે પેટ સાફ કરવા માટે વિરેચન દરરોજ રાત્રે કોઈ ફાંકી લઈ લેવાય, હરડે. પેલા એવું કહેતા કે હરડે છે ને, એ હરડે એટલે કે ડેઈલી લે, બરાબર. તો લોકોને એમ થાય કે ટેવ પડી જાય તો અમે એમ કહી છીએ કે એના જેવી એ કઈ સારી ટેવ જ નથી. કોક એમ કહ્યું છે કે ભાઈ દરરોજ સવાર 5 વાગે ઉઠું, નહીં ટેવ પડી જાય પણ 9 વાગે ઉઠી નો હકમાં, તો એના જેવી એ કઈ ટેવ સારી નથી. ટેવો બધી ખરાબ જ હોય એવું નથી. જો આપણે બધી ટેવને મૂકી દઈએ, કઈ ખાવાનું ટેવ પડી જાય તો બધી ટેવ ખરાબ ન. કેટલીક વસ્તુઓ આપણા શરીર ટેવ પાડી સારી ટેવ. સાંભળવાની, તમને સારું સાંભળવાની ટેવ પડે તો એ સારી વસ્તુ છે. બાળકોને સારી વસ્તુની ટેવ પડે તો સારી વસ્તુ છે, બરાબર. એટલે આ એક વિરેચન, પેટ સાફ રાખવાની એક પ્રક્રિયા કીધી જેથી કરીને ગેસ ન થાય, એસિડિટી ન થાય અને પ્રમાણસર જમી લેવાય. હવે કેટલાક અમારે ત્યાં એવું કરે છે, અત્યારે જે જમણવાર થાય છે એમાં જમવા ન જાણે, પૈસા વસૂલ કરતા કે 500 રૂપિયા લખાવ્યા હોય, પછી એનું એક જ નજર હોય કે ભાઈ આમાંથી હું વસૂલ કેમ કરું. એટલે જેટલી વાનગી આવી હોય એ બધી નહીં. હવે ઓલાએ તો બધું ધ્યાનમાં રાખી બનાવ્યું હોય કે આવા લોકો આવશે, આવા આવશે, પ્રકૃતિ વાળા, ગરમી વાળા આવશે, આઈસ્ક્રીમ રાખી હોય, ઠંડી વાળા આવી ચા રાખ્યું. હવે બધું એ કાંઈ નહીં. આઈસ્ક્રીમ ખાઈ ઠંડક થઈ ગઈ પણ ચા હોત પૂરી પણ લઈએ, 5 જાતના શાક હોય 5 જાતના લઈ લઈએ. પછી એની આઈને સલાડ હોય તો એ કાચા ખાવા વાળામાં ટ્રાય હોય એ પણ લઈ લઈએ, જ્યુસ રાખીએ બધા. બધું ભેગું થાય એટલે અમારે એવું થાય કે કેટલી બધી વસ્તુઓ પછી કાં તો પડતું મૂકીએ, કાં ઓવરલોડ થાય, બરાબર. પછી અમારે ત્યાં જે અહીંયા નજીક ગામ છે એની અંદર અમારું એક ઔષધ કેન્દ્ર છે, કાલાવર રોડ પર બાજુમાં હરિપર ગામ છે. ગામડાવાળા બધા જમણવાર કરીને આગળ બધા ગ્રાઉન્ડ ખાલી છે એટલે ગ્રાઉન્ડ રાખ્યું, ત્યાંથી જમણવાર પતાવીને અમારી ફાર્મસી ઔષધ કેન્દ્ર છે ત્યાંથી નીકળે જમણવાર કરીને. આ પેટ અને કે પેટમાં લગાડવાનું કોઈ તેલ કે ક્રીમ હોય તો આપણને, એટલે અમારા ડોક્ટરો વહીનો એમ છે કે ભાઈ પેટમાં લગાડવાનું ન આવે, ક્રીમ તો મોઢે લગાડવાનું આવે, તેલ છે તો પગે લગાડવાનું આવે કે આ બધી વસ્તુ. પણ પેટે લગાડવાનું કોઈ ક્રીમ ન આવે. તમે હિંગવાષ્ટક થાકી આવે તો એ બોલી જગ્યાએ પડે લઈ લ્યો. તો ખાવાની તો કોઈ ગોળી કે ચૂર્ણ આવે તો એ લઈ લ્યો. તો કે ના એટલી જગ્યા હોત તો તમને લાડવો જ ન ખાઈ નહીં તો એટલી જગ્યા છે નહીં હવે ખાવાની.
આ વસ્તુ છે શું કામ કે ઓવરલોડ જમે છે. આપણે એવું કહેવાય છે કે આપણે જે જમી છીએ ને એમાં અડધું પોષણ આપણે અડધું આપણા માટે ખાઈ છીએ અને અડધું ડોક્ટર માટે ખાઈ છીએ. અડધાથી આપણું પેટ ભરાઈ જાય, અડધું જે આપણે ખાઈ છીએ એના ડોક્ટરનું પેટ ભરાઈ જાય. નહીં, ભગવાનને પેટ ભરવું જ છે, બરાબર. તો બધા એને ભૂખ્યા નથી રાખવાના, એટલે એ આપણા ઉપર આવ્યું છે. એટલે આ ઋતુમાં ઓછું ખવાય, ભૂખ કરતા અડધું ખવાય ઓવરલું. પછી જે પેટમાં અજીર્ણ થાય તો દરરોજ વિરેચન કરી લેવાય, હરડેની ફાંકી દે. પછી તો કે ચામડીના રોગો અત્યારે ખાસ થાય, બધા સ્કિન ડિસીઝ વધે અત્યારે. એના માટે આયુર્વેદના ઋષિ મુનિઓએ આખા સકલ જગતનું જ્ઞાન થયું, એને દિવ્ય દર્શન થયું. એ સકલ જગતના દિવ્ય દર્શન પછી એમને પ્રત્યેક વનસ્પતિના ગુણ દોષ ખબર પડ્યા, પ્રત્યેક પ્રાણી પશુના પણ ગુણ દોષ ખબર પડ્યા, બરાબર. એટલે એને એક પદ્ધતિ આપી જે પ્રસિદ્ધ છે પણ આપણને ખબર નથી, આપણે એવું વિચાર્યું નથી, બરાબર. એ તો આપણને નથી સમજાવતા, તો અત્યારે એના વતી હું સમજાવું કે રક્તને કાઢવું પડે. આપણે શરીરમાં બે પાઇપલાઇન છે, એક ગટર છે અને એક મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની મૂયેલી છે. એકને શું કહેવાય છે? ધમની, જે આપણું શુદ્ધ રક્ત લઈ જાય છે, અને એક શિરા છે જે અશુદ્ધ રક્ત વહન કરે છે. આયુર્વેદિક દ્રષ્ટિથી બે પાઇપલાઇન છે. શુદ્ધ રક્તનું વહન કરે એને ધમની કહેવાય છે, અશુદ્ધ રક્તનું વહન કરે એને શિરા કહેવાય. શિરામાંથી આ એક ફૂલ બ્લડ જે ખરાબ થઈ ગયું છે એ ચૂસવાનું હોય, જ્યાં સ્કિન ડિસીઝ થયો હોય ત્યાં ખરાબ બ્લડ એકત્રિત થતું. બધામાંથી બ્લડ આપણું લોહી પીવા વાળું કોણ? તો કે આપણા સગાવાલા આપણું લોહી પીવે, આપણો સ્ટાફ આપણું લોહી પીવે, જે વધારે રાખી વધારે, બરાબર. સામાજિક સંસ્થા ખોલીને બેહે તો સમાજવાળા આપણું, પણ એ બધા આપણું સારું લોહી પીવે. અને એક પ્રાણી પશુ એક એવો જીવ છે કે જે આપણું ખરાબ લોહી પીવે છે, એ આપણા કામનું છે. એ ખરાબ લોહી પીવે છે ને એને કહેવાય છે જડો, લીચ. તમે જોયું છે ને? જોયું છે ને? તમે આયુર્વેદનું પંચકર્મ કરાવવા જાવ ને અને તમને સ્કિનનો તકલીફ હોય એટલે એ જડો તમને મૂકવામાં આવે. એ ધીમે 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 લોહી પીવે તમારું ખરાબ, બરાબર. એ લોહી પીતું જાય, લોહી પીતું જાય. આમ એ થોડોક મનુષ્ય જેવો છે, એટલે પીતો જાય તો ફૂલતો જાય. આમ એનું પેટ ફૂલતું જાય, ફૂલતું જાય, ફૂલતું જાય. એક્સ્ટ્રીમ લેવલ ઉપર પી લે ત્યાં સુધી મૂકે ને, એને કંઈક હજી થોડુંક લઈ લો, બરાબર. પણ હવે એ લોકોને એને બચાવવાનું છે, એટલે શું કરે કે એ ફૂલાઈ જાય. અમારા વિડીયો છે એની ઉપર, અમે ત્યાં રક્ત મોક્ષણ છે આપણા કેન્દ્ર ઉપર રાજકોટ કરાવીએ છીએ. હજારો લોકોને સ્કિનના ડિસીઝમાં ફાયદો થયો છે, ફ્રી ઓફ ચાર્જ કરાવીએ છીએ. એને પાણીમાં રાખવો પડે અને એકવાર રક્ત મોક્ષણ થઈ જાય પછી એ બીજી વાર એનામાં ન મુકાય, નકર એ જડો મરી જાય. 2 કે 3 લોકોના અલગ અલગ લોહી પીવે તો એ મરી જાય. કેમ કે આપણા બ્લડમાં અલગ અલગ ટૂંકમાં બધાની ક્વોલિટી, બધાના ગ્રુપ બધું અલગ અલગ, બરાબર. આટલી વસ્તુઓ અદ્ભુત આપણું લોહી છે. તો એ શું કરવામાં આવે કે એને મૂકીએ, પછી ફૂલાઈ જાય ને બહુ, પછી એને ધીરેથી કાઢી લઈએ. પછી તો કે એનું એ બ્લડ આપણું અંદર રાખે તો મરી જાય. અને આયુર્વેદ તો ભૂત દયા માને કે એ આપણા માટે નો બનવો. એટલે શું કરવામાં આવે કે 2000 જેટલી ઔષધમાંથી એક હળદર લેવામાં આવે. હળદર એના મોઢા ઉપર રાખો, મોઢાની પાસે, એટલે તરત જ એ જેવું હળદર ચાખે ને એવી ઉલટી કરે લોહી. આપણું જે લોહી પી ગયો એ પાછું કાઢી દે. આ આપણું દૂષિત લોહી કાઢવાની પદ્ધતિ ઋષિ મુનિઓએ આટલા જીવોમાંથી જડોને શોધી અને આટલા 2000 દ્રવ્યોમાંથી હળદરને જ શોધી કે એનાથી ઉલટી કરી નાખશે તો એ બચી જશે. પછી એને એમને રાખવાનું હોય, જળચર જીવ છે એટલે એના પાણીમાં રહેવા વાળા જે નાના નાના જીવ એનો ખોરાક છે, એટલે પાણીની બરણીમાં રાખી દઈએ, ઓક્સિજન જાય એના માટે કાણા પાસે, એટલે જીવી ગઈ. પણ આ વસ્તુ આયુર્વેદમાં એનું નામ આપવામાં આવે રક્ત મોક્ષણ, બરાબર. હવે એવી જે છે સિરીન ને બધું આવ્યું એટલે હવે એનાથી પણ ખેંચી શકાય છે દૂષિત અને એનાથી પણ રક્ત મોક્ષણ કરે છે બધા ડોક્ટરો વેગી. પણ આ એક પદ્ધતિમાં અત્યારે સર્વશ્રેષ્ઠ ઋતુ છે ભાદરવા મહિનો, એટલે કે શરદ ઋતુમાં આ સમયે રક્ત મોક્ષણ સારામાં સારું કરે. એટલે અત્યારે લોકોએ રક્ત મોક્ષણ કરાવવામાં સ્કિનના રોગો થાય એનાથી આપણને ફાયદો થાય.
આગળ આપણે જોઈએ તો ચંદ્રનું સેવન. અત્યારે જો આપણા બધા તહેવારો છે ને એ દિવસે હોય, 1 2 ને બાદ કરો, રાત્રે રહો. પણ શરદ ઋતુના તહેવાર જોશો ને બધા રાત્રે છે. જોયું તમે? આમ આપણા કોઈ તહેવારો રાત્રે ન હોય. આપણે રાત્રિને સારી નહીં, આપણે નિશાચર માનીએ, રાત્રે ભટકતા હોય. સારા લોકો જે હોય એ રાત્રે નો કઈ કરે, દિવસે જ હોય કાર્યક્રમ, કા સવારમાં હોય, કા બપોરે હોય, કા સાંજે હોય, પણ રાત્રે નહીં. અને શરદ ઋતુના બધા રાત્રે જ. તો કે એનું શું કારણ? તો કે જેમ સૂર્યના નેગેટિવ કિરણો છે એમ ચંદ્ર પણ આકાશ વાદળા નથી, સીધા એના કિરણો આપણા પૃથ્વી ઉપર આવે છે. સૂર્યના સીધા કિરણો આવે છે તો તાપ લાગે છે આપણને, બરાબર છે. ચંદ્રના સીધા કિરણો આવે છે તો શીતળ છે, એટલે ઠંડક આપે છે. હવે આપણું સાયન્સ એવું કહે છે કે કુદરતના જેટલા સંસાધનો, વનસ્પતિઓ, કુદરતી રીતે જે ખગોળની રીતે જે વસ્તુઓ છે એનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ સમાજ માટે, તો સમાજનું સ્વાસ્થ્ય સારું. માત્ર દવાનો ઉપયોગ નહીં, આ કુદરતી રીતની વસ્તુઓ છે એનો ઉપયોગ કરીએ તો આપણું સ્વાસ્થ્ય જીવન પર સારું રહે. જેમ કે ગર્ભવતી મહિલાઓ સૂર્યના કિરણો લે માત્ર 10 થી 15 મિનિટ, પેલી 45 મિનિટમાં સૂર્યોદય વખતે અરિષ્ઠા નામના કિરણો આવે સૂર્યવતી. એનામાં શ્રેષ્ઠ હાડકાને પોષણ, અસ્થિ ધાતુને પોષણ આપવાની ક્ષમતા છે. આયુર્વેદે એનો ઉપયોગ કરવાનો કીધો 10-15 મિનિટ લેવામાં આવે તો D3 ના ઇન્જેક્શન આપણે ન દેવાય, આપણું D3 ઘટે નહીં, આપણને કેલ્શિયમ ઘટે. આવા ઘણા બધા ફાયદા સૂર્ય સ્નાનથી થાય. પણ સૂર્ય ઉગ્યો હોય તો આપણે અંદર રૂમમાં ટીવી જોતા હોય, કા સૂતા હોય, બેમાંથી એક હોય. એટલે આપણને એવું મહત્વનું સમજાવવામાં આવ્યું કે સૂર્યનું મહત્વ આપણા જીવનમાં શું છે. આ ઋતુમાં સૂર્યનું મહત્વ કરતા આ ઋતુમાં ચંદ્રનું મહત્વ. એટલે ચંદ્રનું મહત્વ હોવાથી આ ઋતુમાં શું કામ ચંદ્રનું મહત્વ છે? તો કે સીધા કિરણો એના આવે છે તો વાદળા વચ્ચે ન આવે, એટલે એના કિરણોનો પૂરેપૂરો લાભ મળે. એટલા માટે વચ્ચના મધ્યમ કાળના ઋષિ મુનિઓએ આ આખું આયોજન કર્યું કે રાસ ગરબા, કે શરદ પૂનમમાં અહીંયા આપણે માનો કે રાસ ગરબાઓ હોય કે પ્રોગ્રામ હોય કે બધા જાહેર ખુલ્લામાં. પછી પર્વતારોહણ કરે. અહીંયા નથી આપણા એટલા પર્વત પ્રસિદ્ધ નથી, પણ અમારે યુપી સાઈડ, ઉત્તરાખંડ સાઈડ અત્યારે પર્વતારોહણ કરે. એટલે પર્વત ઉપર ચડવાની હરીફાઈઓ અત્યારે થાય, કે થાક ઓછો લાગે. ચંદ્ર નજીક હોય એટલે થાક ઓછો લાગે. તો અત્યારે અહીંયા ખબર નથી, અહીં કન્સેપ્ટ નથી, પણ ઉત્તરાખંડ રહેતા હતા, ઉત્તર પ્રદેશ રહેતા હતા, ત્યાં પર્વતારોહણ અત્યારે પર્વત ઉપર ચડે, બરાબર. ત્યાં ઠંડક વધે, એકદમ શીતળતા અતિશય ચંદ્રની ત્યાં લાગે, એટલે આપણને એનો લાભ મળે. ભગવાન પણ ગીતામાં કહે છે, પુષ્ણામી ચૌષધિ સર્વાહા સુમો ભૂત્વા રસાત્મકઃ હમ સુમો રસાત્મકઃ સુમો ભૂત્વા ઔષધિમ પુષ્ણામી. એટલે કે હું ઔષધિઓને પુષ્ટ કરું છું. તો બધા ઔષધિઓમાં જે પુષ્ટિ કરે એ ચંદ્રના કિરણો કરે. આપણા શરીરમાં પણ એ લાભ કરે. એના માટે આપણે શરદ પૂર્ણિમા ઉપર અલગ અલગ ખીર, પૌવા એવું મૂકવાનો રિવાજ. એ બધી વસ્તુઓ તમે જોશો તો સફેદ કલરની હોય અને શીત દ્રવ્યો જ હોય. મરચાનો રખાય, બરાબર, કેરીનો રખાય. હા, એટલે આ એક વસ્તુ. તો અત્યારે ચંદ્રના કિરણો પોઝિટિવ હોય, એનો મેક્સિમમ ઉપયોગ. સૂર્યના કિરણોથી બચવાનું, પણ ચંદ્રના કિરણોની સેવન કરવું. એટલે રાત્રે આ બધી વસ્તુઓ આવે. પણ આપણે વિકૃત કરી દીધું છે અત્યારે સમાજમાં. એટલે અત્યારે ડીજે થી લઈને માનસિક વિકૃતિ લઈને ઘણી બધી વસ્તુ લઈને એક દુઃખ સાથે વાત કરવી પડે છે કે અમે એક હેલ્પલાઇન ચાલુ કરેલી છે કે એમાં જે લોકો ને ગર્ભ રહી ગયો હોય કે એવી અવસ્થામાં હોય યુવાન યુવતીઓ, તો એ મારો સંપર્ક કરે કાર્યાલય. તો અમારા બધા યુવાન ડોક્ટરોને માર્ગદર્શન કરે કે તમારે શું ધ્યાન રાખવું જોઈએ. તો દુઃખની આરે વાત કરવામાં આવે તો 2-3 વર્ષથી અમે રેશિયો જોઈ છીએ કે મેરિડ નથી એવા બહેનો અને ભાઈઓ જે કોલેજમાં ભણતા હોય અને નવરાત્રિમાં જતા હોય રાસ ગરબામાં,
એવા યુવાન અને યુવતીઓને ગર્ભ રહી ગયો હોય એવા કેસ લગભગ અમારી પાસે નવેમ્બર ડિસેમ્બર વધારે, બરાબર છે. એબોર્શન માટે સલાહ લેવા આવે કે પૂછે કે ગમે તે, અને લગ્ન થઈ ગયા હોય ને એને અનએક્સપેક્ટેડ ગર્ભ રહ્યો હોય એવા કેસ ફેબ્રુઆરી માર્ચમાં સૌથી વધારે, બરાબર. હવે તકલીફ શું થાય? તકલીફ એવી થાય કે જો એ ગર્ભ રીએ થઈ ગયો હોય મારે તો આ પાપ, અને આખી ગર્ભાશયની પ્રક્રિયા વિખાય અને એક જીવની આખી જે જન્માંતરની આખી જે સિસ્ટમ છે એ બ્રેક થાય. કુદરતમાં આપણે હાથ રાખે તો પોતે ઝઘડો કરે, આ તે ક્લેશ બધું થાય, બરાબર. એટલે તકલીફ આ થાય છે. એટલે આના ઉપર થોડું વિચારવાનું અને એને શિક્ષિત કરવા, એને આની ગંભીરતા સમજાવવી, આ બહુ જરૂરી છે. પછી તો કે લગ્ન થઈ જાય પછી અમારા ત્યાંના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો સમૂહ લગ્ન કરાવે અને આવી રીતે હેલ્પ કરે. ખબર ન હોવાને કારણે એ હનીમૂનની ટિકિટો 15-20 દિવસ. હવે હનીમૂન કરવા જાય ત્યાં એ શું જમે? તો કે હોટલનો તીખો તમતમનો આહાર. પછી સંયમ નો રહે, કેમ કે આખો દિવસ બંને હોટલમાં એકલા હોય. ઘરે સંયમ રહે પણ હોટલમાં ન રહે. એને કારણે ત્યારે ગર્ભ રહેવાના ચાન્સ વધે. ત્યારે ગર્ભ રહી જાય તો તામસ આહાર હોય તો સંતતિ કેવી થાય એ ક્વેશ્ચન માર્ક. ગર્ભ રહી જાય અને અનએક્સપેક્ટેડ ગર્ભને કાઢી નાખવા માટે ઘરે ઝઘડો થાય, એક કે રાખો એક કે ન રાખો, આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. એટલે અમે સમૂહ લગ્ન કરવા વાળાને કહીએ છીએ તમારું એક સત્ર રાખો. તમે પાપના ભાગીદાર ન બનો, પુણ્યના ભાગીદાર. કે એક સત્ર મારું સાંભળશે તો આગળ આવનારી કેટલી મુસીબતો થશે એ તમે એને કહીશું. કે જો ડોક્ટર નથી કહેતા, ભાઈ નથી કહેતા, અને આગળ એને આવી તકલીફોમાંથી બચાવશું ને એને તમે સારી રીતે એનો શોખ પૂરો કરવા માટે કોઈને દાન ન કરાય. હું પણ કહું છું કે મારો શોખ પૂરો કરવાનો, મને વિદેશોમાં ઘૂમવાનો શોખ હોય તો તમારે મને કોઈ પણ પ્રકારની મદદ નથી. મારે સત્કાર્ય કરવું છે મદદ કરે, અને તમારા પૈસાથી મારે પોતાના શોખ પૂરા એમ સમાજના કોઈ યુવાનને શોખ પૂરો કરવા માટે કાંઈ ટીવી ન લઈ દેવાય, ફ્રીજ ન લઈ દેવાય એવું ન કરે, પણ એને જરૂરિયાત, એને જ્ઞાન આપવા માટે એને મદદ કરે. આ એક સિદ્ધાંત છે. જાણે આપણે આવું કરશું તો આપણી સંતતિ શ્રેષ્ઠ થશે. શ્રેષ્ઠ સંતતિ થશે તો આપણું રાષ્ટ્ર શ્રેષ્ઠ થશે. આપણે ફરી પાછા વિશ્વગુરુ બની શકશું ક્યારે? કે આપણી યુવા પેઢી શ્રેષ્ઠ હશે તો, ચારિત્રથી શ્રેષ્ઠ હશે, એની પાસે ભારતનું જ્ઞાન હશે, એની પાસે આરોગ્યનું જ્ઞાન હશે, તો આપણે શ્રેષ્ઠ બનીશું. એટલે આ એક ખાસ છે કે ચંદ્રનું સેવન ખાસ કરવું. એટલે આપણે ત્યાં ઋષિ મુનિઓએ એવા તહેવારો રાખ્યા કે એમ આહારનું એને ધ્યાન રાખ્યું. પછી કોઈ પણ વસ્તુ એક ઔષધિ છે, કોઈ પણ એક ઉત્સવો જે શરદ ઋતુના આવે છે એની યાર એક ઔષધિ રાખેલી છે. જોયું? જેમ કે અત્યારે બ્લીડિંગ થાય, નાક નસકોરી ફૂટે, ખબર છે? નાકમાંથી બ્લીડિંગ થાય, શરીરમાંથી કેટલી જગ્યાએ બ્લીડિંગ થાય, પાઇલ્સ થયા હોય તો એમાંથી બ્લીડિંગ. તો આપણે ત્યાં ગણેશ ચતુર્થી આવે એટલે ગણપતિને શું ધરાવાય? તો કે દુર્વા, બરાબર. આમ તો મોંઘું કઈક ધરાવી શકતા હોય, બરાબર, કે ભાઈ કેમ દુર્વા? દુર્વો આમ તો ઘાસ છે, એની કોઈ વેલ્યુ નથી. ભાજી જેટલી વેલ્યુ દુર્વાની. ભાજીને પૂર્યું તો 5-10 રૂપિયા મળે, પણ દુર્વાનું તો પૂરી હાવ મફત પડે. કેમ કે હાવ એમનેમ થાય. ભાજીને ઉગાડવી પડે, પાણી પાવું પડે, કંઈક ને કંઈક ધ્યાન રાખવું. દુર્વા એમનેમ થઈ જાય. તો એ ઘાસ છે એ ગણપતિને ધરાવવામાં આવે. શું કામ? તો કે એનો ઉપયોગ આપણને થાય એટલા માટે આપણને યાદ, પણ આપણે એને ભૂલીને સીધું પાણીમાં જવા દે. તો કે દુર્વા છે એ શ્રેષ્ઠ ઔષધ છે બ્લીડિંગ. એનું ચૂર્ણ લેવાથી બ્લીડિંગમાં બહુ સારો ફાયદો થાય. અને ભારતમાં આજે આ નોલેજની જરૂર છે. શું કામ જરૂર છે? તો કે આખા ભારત આવડી મોટી વસ્તીમાં 12 લાખ જ રજિસ્ટર્ડ ડોક્ટરો છે. 12 લાખ રજિસ્ટર્ડ ડોક્ટરોમાં 10% જ કામ કરે એવા એક્સપિરિયન્સ્ડ છે. એમાં પણ ભાવનાવાળા 5% છે જે ફ્રી નથી. સમાજ સેવા કરે. સમાજ સેવા કરે એવા ડોક્ટરોની સંખ્યા, વૈદ્યોની સંખ્યા અતિશય ઓછી છે. તો સમાજ આખામાં આપણે આયુર્વેદ જ્ઞાન લઈ જશું તો કરતા પોતે વ્યક્તિ પોતે જાણતો થઈ જશે ઔષધોને, પોતે જાણતો થશે આરોગ્ય, અને પોતે જાણતો થશે તો આટલું બધું પુણ્ય આપણને પ્રાપ્ત થશે કે એને આરોગ્યનું જ્ઞાન આપણે આપી દઈએ. આરોગ્યનું જ્ઞાન આપવા જેટલું પુણ્ય એક પણ વસ્તુ નથી. કેમ કે એને જીવનભર તમે સ્વસ્થ રહેવાની એક સીડી આપો.
આ એક મહત્વની વાત છે કે જીવનભર સ્વસ્થ રહી શકે એના માટે આ વસ્તુનું જ્ઞાન એને આપવું જરૂરી છે. એની પાછળનું લોજિક સમજાવવું જરૂરી છે, સાયન્સ સમજાવવું જરૂરી છે. અંતે એક વાત કહી દઉં પછી આપણે પૂર્ણતા તરફ જાય છે. 3 વિષય લેવાના છે, એમાં એક વિષય મહત્વનો બહેનોના કેસ અમારે ખાસ આવ્યા અત્યારે કે ભાઈ ગર્ભાશયમાં ગાંઠો થઈ જાય છે, બરાબર? ગર્ભાશયમાં ગાંઠો થઈ જાય છે, સિસ્ટ થાય છે, પીસીઓડી થાય છે, પીસીઓએસ થાય છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, એના કારણે ગર્ભાશય કાઢી નાખવું પડે છે અને નાની ઉંમરે ખૂબ રોગો થાય છે અને અંતે સંતતિ નથી થતી, બરાબર છે? આ કેમ થયું? તો કે ભાઈ પહેલી વસ્તુ, ભારતના ઋષિ મુનિઓએ કન્સેપ્ટ આપ્યો હતો. ભાવપ્રકાશ નામના ગ્રંથમાં 16મી સદીમાં હતો. 16મી સદીમાં હતો કે બહેનોને માસિક વખતે શું કરવું. આપણે આજે ભૂલી ગયા. ઋષિ મુનિઓએ એ 3 દિવસની પરિચર્યા અલગ બતાવેલી છે બહેનોને, બરાબર? કે 3 દિવસ એને શું ન કરવું અને શું કરવું. હવે આપણે ત્યાં આયુર્વેદ કોલેજમાં ત્યાં ક્યાં નથી. પેલા તો આયુર્વેદ હતું, એ બધા માટે હતું. બધા માટે હતું નહીં, કોલેજ વાળા માટે હોય એવું નહીં. પણ આપણે સેન્ટ્રલાઇઝેશન કર્યું ત્યારે શું થયું ખબર છે કે આયુર્વેદનું જ્ઞાન એક જગ્યાએ સીમિત થયું. કેવી રીતે? તો કે તમારે આયુર્વેદ માનો ભણવું હોય, કોઈને ઈચ્છા ખૂબ છે, ભણવું છે, ઋષિ મુનિ કહે છે કે ઈચ્છા હોય એટલે એને ભણવાનો અધિકાર છે. તો આજે તમારી પાસે ઈચ્છા છે, બધું છે, બરાબર? પણ તમે કોલેજમાં જાઓ યુનિવર્સિટીમાં તો તમને પૂછે કે 12 સાયન્સ છે, એમાં બી ગ્રુપ છે, એમાં એક્સટેન્શન છે, એમાં તમને સારા ટકા આવ્યા છે, 70-80%, 90% આવ્યા છે અને તમારી પાસે ડોનેશન દેવાના પછી 10 લાખ, 15 લાખ, 5 લાખ છે તો તમને પ્રવેશ મળે. આ સાચી વાત કે નહીં? તો આટલી બધી જનતામાંથી સ્ટુડન્ટો જ કેવલ 5-7% હોય. એમાં સાયન્સ વાળા, બી ગ્રુપ વાળા, બધું બાયોલોજી વાળા, બધું કરતા 0.0001% માટે આયુર્વેદ, બધાય માટે ન. હવે એ જે એમાં પણ આ કોર્સમાં મહત્વના 12 કન્સેપ્ટ નથી જે વિશ્વનાથ ગુરુજીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીને સજેસ્ટ કર્યા હતા. આજે એ લોકો નો કરી શક્યા ઇમ્પ્લિમેન્ટેશન, એટલે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમે ગવર્મેન્ટની સાથે રહીને પેરેલલ આ વાત ઉપાડી. એમને અમે શિબિર માટે બધી યુનિવર્સિટીને આમંત્રણ આપ્યું કે તમે અમને પ્રશ્ન પૂછો ક્યાંય અટકો. અને આજ પણ જામનગર જેવી રેપ્યુટેડ યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી, રેપ્યુટેડ યુનિવર્સિટી આયુર્વેદમાં અટકે ને ત્યારે પહેલો ફોન સંસ્કૃતિ આર્ય ગુરુકુલમને કરે છે કે આમાં શાસ્ત્ર આયુર્વેદના ગ્રંથો શું કહે છે તમે કહો. એટલી વેલ્યુ રાખીએ છીએ કેમ કે 30,000 જેટલા ગ્રંથો અમારી પાસે છે. કેટલી પાંડુલિપિઓ છે કે જે આજે સંસ્કૃતમાં છે કે એને અમે ઉકેલીને સાચું જ્ઞાન સમાજ સુધી પહોંચે એના માટે પ્રયત્ન કરીએ છીએ.